ટીચર બન્યો છું. મારો વિષય છે આસપાસ. હું ભણાવવાની છું આસપાસ. મારું નામ કાજી સારા છે. કાજી સારા નાસિરભાઈ છે. હું હિન્દીનો પીરિયડ લઉં છું. હું ટીચર બની છું. હું તમને સર્વને આજ હિન્દી ભણાવીશ. તો હું જે સવાલ કરું તેનો જવાબ તમારે હાથ ઊંચો કરીને આપવાનો છે. તો પહેલો સવાલ એ છે કે માતા રસોઈમાં શું કરતી હતી? વેરી ગુડ, સિટ ડાઉન. બીજો સવાલ, દાદીમાં क्या कर रही थी? क्या पढ़ रही थी? तीसरा सवाल, लड़का क्या कर रहा था? लड़का खाना खा रहा था. वेरी गुड, सिट डाउन. શરણ તે ગચ્છામઃ. સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે? ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની ગોવા હતી. વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ક્યારે આવ્યો? વાસ્કો દ ગામા કાલિકટ બંદરે 1498 તને ઓળખું છું માં. તારીખ 5 સપ્ટેમ્બર 2024. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગુજરાતી. ગોળ વિના સુનો કંસાર એમ માં વિના સુનો સંસાર તથા માતૃભૂમિ અને માતૃઋણ એ આપણું ખૂબ મોટું દેવું છે. એટલે જ તો કહ્યું છે મારું એ માં પણ માર ન ખાવા દે એનું નામ માં. તો મિત્રો, આજે આપણે આવું જ એક કાવ્ય ભણવાના છે જેનું નામ છે તને ઓળખું છું માં. એકમ 4. મિત્રો, તને ઓળખું છું માં એ એક ભૂમિ કાવ્ય છે. આ કાવ્યમાં કવિ મનોહર ત્રિવેદી પોતાની આગવી શૈલીમાં માતૃભૂમિ ગાયા છે. જીવનમાં મુશ્કેલીઓ આવે, પીડા સહન કરવાની આવે ત્યારે માતાની મમતા જ બચાવે છે. તો આ કાવ્યના રચકી છે મનોહર ત્રિવેદીના આપણે પરિચય મેળવીએ. તેનું પૂરું નામ શ્રી મનોહર રતિલાલ ત્રિવેદી છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના સુરનીવાસ ગામમાં તારીખ 4 એપ્રિલ 1944માં થયો હતો. કવિ મનોહર ત્રિવેદીએ મોસુલ ધર્મ છોટી મૂકી બીજો અને મિતવા એમના કાવ્ય સંગ્રહ છે. Thank you.
पीते खुद दोस्तों, आज कॉलेज का आखिरी दिन है और आने वाली जिंदगी के लिए सभी ने कुछ न कुछ सोच रखा है, लेकिन मैंने अपने लिए कुछ नहीं सोचा है। No really, I mean it. और आज मुझे बार-बार एक ख्याल आ रहा है। सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरुते देव सर्वदा शुभं कल्याणम् आरोग्यधन सम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमस्तु. મારું નામ મીરા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું વિજ્ઞાન ભણાવવાની છું. આજે હું વિજ્ઞાન ભણાવીશ. કાલે મેં વિજ્ઞાન ભણાવ્યું હતું, એમાંથી થોડાક સવાલ પૂછીશ. વિટામિન એ માંથી કેટલું શું મળે? વિટામિન એ માંથી શું ખાવાથી મળે છે? વિટામિન એ પપૈયું, કેરી, ગાજર એમાંથી વિટામિન એ મળે છે. ખૂબ સરસ. બીજો પ્રશ્ન, વિટામિન ડી માંથી શું ખાવાથી મળે છે? વિટામિન સી માંથી શું ખાવાથી મળે છે?